હા, એક સળગતી બિલ્ડિંગનો વિચાર કરીએ. ચારે બાજુ એકદમ કાળો ધુમાડો હોય, સાયરેન વગાડતી ફાયર બ્રિગેડની લાલ ગાડીઓ ત્યાં આવે, પાણીનો સતત મારો ચલાવવામાં આવે અને આખરે જ્વાળાઓ શાંત પડી જાય. હા, અને સામાન્ય રીતે લોકો શું માને છે કે ચલો સંકટ ટળી ગયું, બધું પૂરું થઈ ગયું. બરાબર. પણ સાચું કહું તો હકીકતમાં જ્યાં ફાયર બ્રિગેડનું આ બચાવ કાર્ય પૂરું થાય છે ને, ત્યાંથી જ એક અસલી અને અદૃશ્ય રહસ્યની શરૂઆત થાય છે. બિલકુલ સાચી વાત છે. બચાવ કાર્ય તો માત્ર એક પ્રાથમિક તબક્કો છે. જ્વાળાઓ શાંત થયા પછી ઊભી થતી રાખ અને પેલો જે ધુમાડો વિખરાતો હોય એની વચ્ચે અસલી કામ શરૂ થાય છે. અને આજના ઔદ્યોગિક યુગમાં તો કારખાનાઓ અને ટેકનોલોજી એટલા વધી ગયા છે કે અકસ્માતોનું પ્રમાણ પણ ભયજનક રીતે વધ્યું છે. હા, એટલે આવી સ્થિતિમાં આગનું સાચું કારણ શોધવું એ કોઈ કાગળ પરની ઔપચારિકતા નથી રહી ગઈ. ભવિષ્યના વિનાશને રોકવાનું એ સૌથી મોટું પગલું છે. તો ચાલો આને થોડું સરળ બનાવીએ. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણું મિશન એ સમજવાનું છે કે આ ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર એટલે કે આગની તપાસ ખરેખર કેવી રીતે અને શા માટે થાય છે. આપણી પાસે જે સ્ત્રોત છે તેના આધારે આપણે આ સમજીશું. ચોક્કસ. કારણ કે મોટાભાગના લોકોની નજરમાં આગ બુઝાઈ એટલે વાત પૂરી. પણ ખરેખર તો ત્યાંથી જ પેલા અગ્નિશમન અધિકારીઓની એક અદ્રશ્ય જવાબદારીઓનો પહાડ ઊભો થતો હોય છે. હા, મેં વાંચ્યું છે કે આગ ઓલવ્યા પછી તરત જ હજુ તો ધુમાડો પણ પૂરો વિખેરાયો ન હોય અને ચારે બાજુ ગરમી હોય ત્યારે જ આ અધિકારીઓએ માનવીય વસાહત અને મિલકતના નુકસાનની વિગતો રેકોર્ડ કરવાની શરૂ કરવી પડે છે. અને આ કામ બહુ જ પડકારજનક હોય છે. કેટલા લોકો ઘાયલ થયા, માલસામાનનું કેટલું નુકસાન થયું, બિલ્ડિંગનો કયો ભાગ અત્યારે પડવાની તૈયારીમાં છે. અરે બાપરે. હા, આ બધું જ તાત્કાલિક ધોરણે કાગળ પર ઉતારવું પડે છે. જો હું આને એક ઉદાહરણથી સમજું તો આ તો જાણે એક ડોક્ટર જેવું કામ થઈ ગયું. એટલે કે ડોક્ટરે દર્દીનો તાવ તો ઉતારી દીધો, પણ પછી આરામ કરવાના બદલે એ શોધવા બેસવાનું કે આ ઇન્ફેક્શન શરીરમાં પ્રવેશ્યું ક્યાંથી. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું. બિલકુલ એવું જ છે. પણ મારો અહીંયા એક સીધો પ્રશ્ન એ છે કે શું માત્ર જીવ બચાવવા એ પૂરતું નથી? પેલું ફાયર ફાઇટર્સ તો પોતાના જીવના જોખમે આગ ઓલવે છે. એ લોકો થાકી પણ ગયા હોય તો પછી આટલા બધા કાગળિયા અને રિપોર્ટ પાછળ સમય કેમ બગાડવામાં આવે છે? જુઓ, આ એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. બહારથી જોતા આ કદાચ સમયનો બગાડ કે સરકારી પ્રક્રિયા લાગે, પણ વાસ્તવમાં આ ડેટા કાનૂની અને આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ છે. અચ્છા, એ કેવી રીતે? હવે વિચારો કે કોઈ ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ છે. હવે એ ફેક્ટરીના માલિકને કે ત્યાં કામ કરતા મજૂરોને નવેસરથી જિંદગી શરૂ કરવા માટે આર્થિક મદદની જરૂર તો પડશે ને? હા, સાચી વાત છે. વીમા કંપનીઓ એટલે કે ઇન્સ્યોરન્સ ક્લેમ્સ દ્વારા એ મદદ મળે. બરોબર. અને વીમા કંપનીઓ કોઈની મૌખિક વાતો પર વિશ્વાસ નથી કરતી. તેમને સત્તાવાર અને નક્કર આંકડાકીય રિપોર્ટ જોઈએ છે. ઓહો, એટલે જો રિપોર્ટ ન હોય તો વળતર ન મળે? બિલકુલ નહીં. મરનાર લોકોની સંખ્યા, નુકસાનની ચોક્કસ વિગતો અને આગનું કારણ દર્શાવતો રિપોર્ટ ન હોય તો કોઈ પણ પીડિતને ₹1 ન મળી શકે. સમજાયું. એટલે કે બચાવ કાર્ય પૂરું થયા પછી શરૂ થતી આ પ્રક્રિયા પીડિતો માટે એક ઓક્સિજન સમાન છે. હા, અને એટલે જ આ તપાસ આટલી ઝીણવટભરી હોય છે. બરાબર છે. હવે આપણે એ મુદ્દા પર આવીએ કે આ તપાસમાં અધિકારીઓ મુખ્યત્વે શું શોધવાનો પ્રયત્ન કરે છે. મને લાગે છે કે અહીં તપાસના 2 અલગ-અલગ રસ્તાઓ ખુલે છે. હા, મુખ્યત્વે 2 ઉદ્દેશ્યો હોય છે તપાસ પાછળ. પહેલો રસ્તો છે બેદરકારીનો. પેલું અસુરક્ષિત ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ હોય, સામાન બરાબર ન મૂક્યો હોય કે પછી શોર્ટ સર્કિટ જેવી કોઈ ખરાબી થઈ હોય. સાચું. અને ક્યારેક તો માત્ર કોઈએ ફેંકેલી એક સળગતી બીડી કે સિગારેટનું ઠૂંઠું આખી ફેક્ટરીને સ્વાહા કરી શકે છે. પણ અહીંથી જ વાત સૌથી વધુ રસપ્રદ બને છે. એ કઈ રીતે? કારણ કે આગ હંમેશા અકસ્માત નથી હોતી. એને કોઈ જાણી જોઈને એક હથિયાર તરીકે પણ વાપરી શકે છે. આ વિચાર જ કેટલો ડરામણો છે કે આગ કોઈનું કાવતરું હોઈ શકે. અરે, આની પાછળનું સામાજિક અને આર્થિક વિજ્ઞાન તો બહુ જ જટિલ હોય છે. જ્યારે આગ ઈરાદાપૂર્વક લગાવવામાં આવે છે ને, ત્યારે તેના હેતુઓ બહુ ગંભીર હોય છે. જેમ કે વ્યાવસાયિક દુશ્મનાવટ. બિલકુલ.
કોઈ વ્યક્તિ પોતાના હરીફના ઉદ્યોગને કાયમી ધોરણે બંધ કરાવવા માટે તેને આર્થિક રીતે પાયમાલ કરવા માટે જાણી જોઈને આગ લગાવી શકે છે. એટલે આનાથી તો માત્ર માલિકને જ નુકસાન નથી થતું. પેલા જે સેંકડો મજૂરો કામ કરતા હોય એ તો રાતોરાત બેકાર બની જાય. હા, બેકારી ફેલાવવી અને હરીફની આર્થિક કરોડરજ્જુ તોડવી એ જ આનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. અને આનું બીજું એક બહુ વ્યાપક સ્વરૂપ પણ છે. આપણા સ્ત્રોતમાં જણાવ્યા મુજબ ઘણીવાર દેશમાં રાજનીતિક દળો દ્વારા કે કોઈ સંગઠિત ગેંગ દ્વારા દંગા કરવાના હેતુથી પણ આગચંપી કરવામાં આવે છે. હા, આ એક બહુ કડવી વાસ્તવિકતા છે. ઉપયોગ લોકોમાં ડર બેસાડવા માટે થાય છે. સાચી વાત છે. જાણી જોઈને લગાવેલી આગ સામાન્ય માણસના મનમાં એટલી ઊંડી અસુરક્ષાની ભાવના જન્માવે છે કે એની શારીરિક અને માનસિક અસરો પેઢીઓ સુધી રહે છે. એટલે જ કદાચ આ કોઈ સામાન્ય બેદરકારી હતી કે કાવતરું એ શોધવું સૌથી પહેલી પ્રાથમિકતા બની જાય છે. હા, પણ જો કોઈએ જાણી જોઈને આગ લગાવી હોય તો એ જગ્યા સીધી રીતે એક ક્રાઇમ સીન બની જાય, બરાબર? હા, ગુનાહિત સ્થળ. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ મર્ડર કે ચોરી થઈ હોય તો ત્યાં સૌથી પહેલા કોણ પહોંચે? પોલીસ. બરાબર. પોલીસ આખા વિસ્તારને પેલી પીળી પટ્ટી બાંધીને સીલ કરી દે છે, જેથી કોઈ પુરાવા સાથે છેડછાડ ન કરી શકે. પરંતુ આગના કિસ્સામાં આ આખી સિસ્ટમ જ ઊંધી પડી જાય છે. હા, કારણ કે આગના સ્થળ પર પોલીસ પહેલા નથી પહોંચતી. ત્યાં ફાયર બ્રિગેડ પહોંચે છે અને એમનું કામ પુરાવા સાચવવાનું નથી પણ આગ બુઝાવવાનું છે. અને આ જ વાસ્તવિકતા ફાયર ઇન્વેસ્ટિગેશનને દુનિયાનું સૌથી મુશ્કેલ ફોરેન્સિક સાયન્સ બનાવે છે. તમે વિચારો, એક તરફ ભયંકર જ્વાળાઓ બિલ્ડિંગને તોડી રહી છે, છત પડી રહી હોય. હા, દરવાજા બળી રહ્યા છે, અને બીજી તરફ પેલા ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે હજારો ગેલન પાણી અને કેમિકલ ફોર્મનો મારો ચલાવી રહ્યા છે. ઓહો, એટલે કે બિલ્ડિંગને બચાવવા માટે વપરાતું પાણી જ ખરેખર તો આગ પાછળના પુરાવાઓને ધોઈ નાખે છે. બિલકુલ. આગનું બળવું અને પાણીનું પડવું આ બંને ભેગા મળીને પુરાવાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. આ તો બહુ મોટી મૂંઝવણ છે. એટલે કે એક પ્રકારની પેલી catch-22 પરિસ્થિતિ થઈ ગઈ. સાવ સાચી વાત. આગથી જીવ બચાવવા પાણી તો વાપરવું જ પડે, પણ એ જ પાણી પુરાવાઓનો સૌથી મોટો દુશ્મન છે. ફિંગરપ્રિન્ટ્સ હોય, પગલાંના નિશાન હોય, બધું જ ધોવાઈ જાય. તો પછી આ તપાસ થાય કઈ રીતે? શું અધિકારીઓએ અંધારામાં તીર મારવાના હોય છે? ના, અંધારામાં તીર નથી મારવાના હોતા. પણ અહીંયા તપાસનો આખો અભિગમ બદલી નાખવો પડે છે. એટલે જ આ અન્ય કોઈ પણ ક્રાઇમ ઇન્ક્વાયરી કરતા બિલકુલ અલગ પડે છે. તો પછી ભૌતિક પુરાવા ન હોય તો એ લોકો શોધે છે શું? અધિકારીઓએ ભૌતિક પુરાવાઓની ગેરહાજરીમાં થર્મલ ફિંગરપ્રિન્ટ્સ વાંચવા પડે છે. એટલે કે આગે પાછળ છોડેલા ગરમીના નિશાનો. અચ્છા. પણ જો કોઈએ પેટ્રોલ છાંટીને મોટી આગ લગાવી હોય તો કોઈ નિશાન જ ન બચે ને? હા, જો આગ બહુ મોટી હોય તો સામાન્ય પુરાવાઓ બચવાની કોઈ શક્યતા નથી હોતી. એટલે કે જ્યારે રાખમાંથી પુરાવા ન મળે ત્યારે અધિકારીઓએ માહિતી મેળવવા માટે મશીનો પર નહીં પણ માણસો પર નિર્ભર રહેવું પડે છે. બરાબર. માણસો એટલે કે ત્યાં હાજર સાક્ષીઓ. હા, પેલા સાક્ષીઓ જેમણે સૌથી પહેલા આગ જોઈ હોય. મેં વાંચ્યું છે કે સ્થળ પર પહોંચીને અધિકારી બહુ ઝીણવટભર્યા સવાલો પૂછે છે. માત્ર એવું નહીં કે આગ ક્યાં લાગી હતી. હા, એ સવાલો બહુ ડીપ હોય છે. જેમ કે જ્વાળાઓનો રંગ કેવો હતો, ધુમાડો કાળો હતો કે સફેદ. ધુમાડાના રંગથી શું ફરક પડે? બહુ મોટો ફરક પડે. આની પાછળ એક આખું રાસાયણિક વિજ્ઞાન છે. ધુમાડાનો અને જ્વાળાઓનો રંગ એ સ્પષ્ટ જણાવી શકે છે કે અંદર કયા પ્રકારનું મટીરિયલ સળગી રહ્યું હતું. ઓહો, એટલે લાકડું સળગે ત્યારે ધુમાડો અલગ હોય અને પ્લાસ્ટિક સળગે ત્યારે અલગ હોય. બિલકુલ. રંગ અને ઘનતા સાવ અલગ હોય છે. અને બીજો સવાલ એ પૂછાય કે શું કોઈ દરવાજા કે બારી પહેલાથી તૂટેલા હતા? હા, કારણ કે તૂટેલી બારીમાંથી ઓક્સિજન મળે ને? એકદમ સાચું. બહારથી ઓક્સિજનનો નવો સપ્લાય મળે. એટલે આગ અંદરની તરફ કઈ દિશામાં જશે તેનો સીધો અંદાજ આવી શકે. અને મને લાગે છે કે જો કોઈ વિસ્ફોટનો અવાજ આવ્યો હોય કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ ત્યાંથી ભાગતો જોવા મળ્યો હોય તો એ પણ બહુ મોટી કડી બની જાય. હા, અને અમુક બીજા સવાલો પણ પૂછાય છે. જેમ કે ત્યાં કોઈ રિપેરિંગ ચાલતું હતું, છેલ્લે ત્યાંથી કોણ બહાર નીકળ્યું હતું, કોઈ મશીનની સ્વિચ તો ચાલુ નહોતી રહી ગઈ ને? પણ જુઓ,
આ બધા સવાલો પૂછવા જેટલા સહેલા લાગે છે એટલા છે નહીં. જે માણસની સામે એની આખી ફેક્ટરી સળગતી હોય એની માનસિક સ્થિતિ કેવી હશે? અરે બહુ જ ખરાબ હોય, એ આઘાતમાં હોય. હા, તો એવા માણસ પાસેથી આ બધી માહિતી કઢાવી એ કોઈ નાનું કામ નથી. અધિકારીએ તો એક સાયકોલોજિસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિકની ભૂમિકા ભજવવી પડે. સાચી વાત છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માનવીય મનોવિજ્ઞાનનો બહુ જટિલ હિસ્સો છે. અકસ્માત સમયે માણસનું મગજ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં હોય છે. એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ. હા, અને ભયના કારણે સાક્ષીઓ અમુક નાની પણ બહુ જ મહત્વની વસ્તુઓ ભૂલી જાય છે. તેમને આ બધું યાદ કરતા સમય લાગે છે. એટલે અધિકારીએ બહુ ધીરજ રાખવી પડતી હશે. હા, કદાચ પૂછપરછમાં કોઈ કર્મચારીને અચાનક યાદ આવે કે આગ દેખાય તે પહેલાં તેને કોઈ ચોક્કસ કેમિકલની ગંધ આવી હતી અથવા કોઈ મશીનમાંથી વિચિત્ર અવાજ આવતો હતો. અને આ એક નાનકડી ગંધ કે અવાજ આખી તપાસની દિશા બદલી શકે છે. 100%. હવે આ સાક્ષીઓની માહિતી ભેગી કર્યા પછી તપાસ સીધી વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશે છે. એટલે કે કાચી માહિતીને હવે વૈજ્ઞાનિક ઢબે ચકાસવામાં આવે છે. આપણે પહેલા તપાસના 3 આધારસ્તંભ વિશે વાત કરીએ. હા, તપાસને 3 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે: પોઈન્ટ, ટાઈમ અને કોઝ ઓફ ઇગ્નિશન. સૌથી પહેલા તો પોઈન્ટ ઓફ ઇગ્નિશન એટલે કે આગ ક્યાંથી શરૂ થઈ. પણ મારું માનવું છે કે જ્યાં સુધી એ જ ખબર ન પડે કે આગ ક્યાંથી શરૂ થઈ ત્યાં સુધી કારણ કઈ રીતે મળશે? બિલકુલ ન મળે. પણ આખું મકાન કાળું પડી ગયું હોય ત્યાં શરૂઆતનું બિંદુ કઈ રીતે શોધવું? બધું જ સરખું બળેલું દેખાય ને. અહીંયા રસપ્રદ વાત એ છે કે ભલે આગ ગમે તેટલી વિનાશક હોય તે ભૌતિકશાસ્ત્રના નિયમોને જ અનુસરે છે. એટલે આગની પ્રકૃતિ નીચેથી ઉપર જવાની હોય છે. હા, ગરમ હવા હળવી હોય એટલે ઉપર તરફ ધસી જાય. આના કારણે દિવાલો પર અંગ્રેજી અક્ષર વી આકારના બળેલા નિશાનો જોવા મળે છે. અચ્છા, વી આકારના નિશાન? હા, અને આ વીનો જે સૌથી નીચેનો પોઈન્ટ હોય ને એ મોટાભાગે આગનું ઉદ્ભવ બિંદુ દર્શાવે છે. ઓહો, આ તો બહુ અદ્ભુત કહેવાય. આ તો જાણે એક સંપૂર્ણ રીતે બળી ગયેલા પુસ્તકને તેની રાખના રંગ પરથી વાંચવા સમાન છે. બહુ જ રસપ્રદ છે આ. હા, અને ખાલી દિવાલો જ નહીં, પ્લાસ્ટરની સ્થિતિ પણ બહુ મોટો પુરાવો આપે છે. ગરમીના કારણે દિવાલનું પ્લાસ્ટર ફાટીને નીચે પડવા લાગે છે. અને મેં કાચ વિશે પણ વાંચ્યું હતું સ્ત્રોતમાં. બારીઓના કાચની તૂટવાની પેટર્ન પણ ઘણું બધું કહી જાય છે. હા, કાચ પણ બોલે છે. જો કાચ પર કાળાશ પડતો ચીકણો ધુમાડો જામી ગયો હોય તો એનો અર્થ એ કે આગ બહુ ધીમી અને લાંબા સમય સુધી સળગી હતી. અને જો કાચમાં ઝીણી ઝીણી તિરાડો પડી ગઈ હોય તો એનો અર્થ એ કે અંદર ભયંકર ગરમી હતી અને અચાનક ફાયર બ્રિગેડનું ઠંડુ પાણી પડવાથી તાપમાન બદલાવાના કારણે તે તૂટ્યો છે. અરે વાહ! એટલે કે બસ આ બધું સાંભળવા કે જોવા માટે નિષ્ણાતની નજર જોઈએ. હા, હવે આ પોઈન્ટ મળ્યા પછી બીજો ભાગ છે ટાઈમ ઓફ ઇગ્નિશન, એટલે કે આગ ક્યારે લાગી. આનાથી એ ખબર પડે કે આગ ધીમી હતી કે પછી એકદમ ભડકી ઉઠી હતી. બિલકુલ. અને આ સમય નક્કી કરવા માટે બિલ્ડિંગની ઓટોમેટિક સ્પ્રિન્કલર સિસ્ટમ ક્યારે ચાલુ થઈ, એલાર્મ ક્યારે વાગ્યો એ નોંધવામાં આવે છે. અને પેલો શંકાસ્પદ વ્યક્તિ ક્યારે ત્યાંથી નીકળ્યો એ સમય પણ મેચ કરવામાં આવતો હશે. હા, હવે સમય નક્કી થઈ ગયો. પછી આવે છે તપાસનો સૌથી અઘરો ભાગ, કોઝ ઓફ ઇગ્નિશન. એટલે કે સાચો કારણ. પણ મોટા ભાગે તો જે વસ્તુથી આગ લાગી હોય એ જ બળી ગઈ હોય ને. જો કોઈએ પેટ્રોલ છાંટ્યું હોય તો એ પ્રવાહી કેવી રીતે શોધવું? એ બહુ મુશ્કેલ છે. અને એનાથી પણ મોટી માથાકૂટ ત્યારે થાય છે જ્યારે આગ વિદ્યુતીય કારણોસર એટલે કે શોર્ટ સર્કિટના કારણે લાગી હોય. હા, કારણ કે વાયરિંગ તો બળી જ ગયું હોય, ઓવરલોડ હોય કે ખરાબ ઇન્સ્યુલેશન. સાબિત કેવી રીતે થાય? અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય છે ત્યારે તાંબાના વાયરો પીગળી જાય છે. પણ શોર્ટ સર્કિટ સમયે ઉત્પન્ન થતી અત્યંત ભારે ગરમીના કારણે વાયરના છેડે ધાતુના નાના મોતી જેવા ગોળ ટીપા બંધાઈ જાય છે. અચ્છા. ફોરેન્સિક ભાષામાં આને આર્કિંગ બીટ્સ કહેવાય છે. ઓહો, એટલે આ બારીક ચિહ્નો પરથી ખબર પડી જાય. હા, નિષ્ણાતો આ નિશાનો અને સાક્ષીઓના નિવેદનો પરથી વૈજ્ઞાનિક અનુમાન લગાવે છે. આ માત્ર હવામાં કરેલો તુક્કો નથી હોતો. બરાબર. એટલે કે ભૌતિક વિજ્ઞાન, ફોરેન્સિક પુરાવા અને મનોવૈજ્ઞાનિક પૂછપરછ આ બધા જ અટપટા ટુકડાઓ ભેગા કરવામાં આવે છે. હા, અને આ બધા ટુકડા ભેગા કરીને અંતે એક સત્તાવાર રિપોર્ટ તૈયાર થાય છે.
ફાયર ફાઇટિંગ ઓપરેશન રિપોર્ટ. આ કોઈ સામાન્ય કાગળિયો નથી હોતો, પણ દરેક મિનિટની વિગતવાળો દસ્તાવેજ હોય છે, બરાબર ને? બિલકુલ. ગાડીઓ ક્યારે પહોંચી, કેટલા કર્મચારીઓ હતા, આગ ક્યારે કાબૂમાં આવી, બધું જ. જો કોઈ કર્મચારીને ઈજા થઈ હોય તો એ પણ નોંધવામાં આવે છે. અને પેલો સામાન બચાવ્યો હોય એનું પણ વર્ણન હોય છે, જેને સેલ્વેજ ઓપરેશન કહેવાય છે. હા, બિલ્ડિંગમાંથી કયો કિંમતી સામાન બચાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો એની નોંધ પણ માલિક અને વીમા કંપની માટે બહુ જરૂરી છે. એટલે કે અંતે આ બધી રાત દિવસની મહેનત કોર્ટરૂમની કાનૂની કાર્યવાહી માટેનો પાયો બને છે, ખરું ને? હા, જો કાવતરું હોય તો ગુનેગારને સજા અપાવવા અને અકસ્માત હોય તો વીમાની રકમ મેળવવા આ રિપોર્ટ જ હથિયાર બને છે. જ્ઞાનનું સાચું મૂલ્ય તો ત્યારે જ છે જ્યારે તેનો ઉપયોગ ન્યાય માટે થાય. અને ભવિષ્યની સુરક્ષા માટે પણ. આ રિપોર્ટના આધારે જ કદાચ નવા સેફટી નિયમો બનતા હશે. બિલકુલ. ભૂતકાળની ભૂલોમાંથી જ આપણે ભવિષ્યના અકસ્માતો નિવારી શકીએ છીએ. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો જો હું સારાંશ કાઢું તો ઇન્વેસ્ટિગેશન ઓફ ફાયર એ માત્ર બળેલી જગ્યાએ રાખ વલોવાનું કામ નથી. ના, જરાય નહીં. તે ભૌતિક વિજ્ઞાનની જટિલતા, માનવીય મનોવિજ્ઞાનની સમજ અને કાયદાકીય પ્રક્રિયાનો એક બહુ જ અદ્ભુત સમન્વય છે. હા, આગ ક્યાં, ક્યારે અને કેવી રીતે લાગી એના જવાબો શોધવા એ દુનિયાના સૌથી મુશ્કેલ કોયડા ઉકેલવા જેવું છે, જ્યાં પુરાવા જ નાશ પામ્યા હોય છતાં વિજ્ઞાનથી સત્ય બહાર લાવી શકાય છે. સાચી વાત. હવે જ્યારે પણ કોઈ લાલ રંગની ફાયર એન્જિનને સાયરન વગાડતી રસ્તા પરથી જતી જોવા મળે ત્યારે વિચારવું જોઈએ કે આગને બુઝાવવી એ તો માત્ર વાર્તાની શરૂઆત છે. હા, બિલકુલ. અસલી પડકાર તો ત્યારે શરૂ થાય છે જ્યારે બધું બળીને ખાખ થઈ ગયું હોય. કોણે વિચાર્યું હશે કે આગના વિનાશથી બચાવવા માટે વપરાતું પાણી જ ખરેખર તો સૌથી મોટા પુરાવાઓનો દુશ્મન બની શકે છે? આ એક એવો વિચાર છે જે કદાચ લાંબા સમય સુધી મગજમાં ગૂંજતો રહેશે.